સમમિતિ શબ્દનો મતલબ જુઓ. મિતિ એટલે માપન, માપ. સમ એટલે સરખું. જે આકારો સરખા હોય તેને ગણિતમાં સિમેટ્રી, સમમિતિ કહેવામાં આવે છે. એટલે કે કોઈપણ આકારને ખસેડવામાં આવે અથવા એને ફેરવવામાં આવે, રોટેટ કરવામાં આવે, અથવા તો એને પલટાવવામાં આવે, ફ્લિપ કરવામાં આવે, તો પણ તે એકબીજા ઉપર સેમ આકારથી બેસે તો તે સિમેટ્રી છે એમ કહેવાય, સમમિતિ છે એમ કહેવાય. તો સમમિતિનો જે ખ્યાલ છે એ તમે ગયા 6ઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો. એવા ઘણા બધા વિવિધ ક્ષેત્રો છે જ્યાં તમે આ સિમેટ્રીનો અવલોકન કર્યું હશે. કુદરતમાં પણ સિમેટ્રી જોવા મળે છે. જેમ તમારો ચહેરો છે તો ચહેરામાં બરાબર કપાળમાંથી નાકના વચ્ચેના ભાગથી એક લીટી દોરો તો લગભગ તમારી ડાબી બાજુ અને જમણી બાજુ કેવી દેખાય? સરખી દેખાય. આવો એક પ્રકારની સિમેટ્રી છે. તો કુદરતમાં સિમેટ્રી જોવા મળે છે. તે રીતે અહીંયા આગળ કલાકારો, કેટલાક પ્રોફેશનલ માણસો કપડાં બનાવે, દાગીના બનાવે, એની ડિઝાઇન કરે. ગાડી હોય, કાર હોય, કારના ઉત્પાદક, કારની બરાબર વચ્ચેથી લીટી કરવામાં આવે તો ડાબી બાજુ અને જમણી બાજુ એકદમ સેમ દેખાય. એ રીતે આર્કિટેક્ટ લોકો કેટલીક ડિઝાઇનો કરે ઘરની. તમે જો સ્થાપત્ય, આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય અને આર્કિટેક્ટ એટલે સ્થપતિ. તો એ જે કરે છે, આ એક કાચબો જો કુદરતમાં કેવી એની અદ્ભુત સિમેટ્રી જોવા મળે છે. ફ્લિપ કરો, એકની પર બીજું મૂકી દો તો એ બે સેમ થઈ જાય. આ બે બાબતો છે, ફ્લિપ કરો તો સેમ થઈ જાય. તો સમમિતિનો જે વિચાર છે તે મેં ગયા વર્ષે કરેલો છે. મધપૂડો, ફૂલો, ઝાડના પાંદડા, ધાર્મિક પ્રતીકો, ગાદલા, હાથરૂમાલ જેવી દરેક જગ્યાએ તમને સમમિત આકૃતિઓની રચના જોવા મળશે, જેના વિશે તમે થોડું ભણી ચૂક્યા છો. કે રેખાની સમમિતિ એટલે કે કોઈ એક રેખા દોરો અને બંને તરફના જે ભાગ છે એ તમને એકબીજા પર બંધ બેસતા હોય, સમાન દેખાય તો તે સમમિતિ રજૂ કરે છે. અહીં સમમિતિ દર્શાવતો ચિત્ર સંગ્રહ બનાવો કે તમે કોઈપણ એક લીટી દોરો વચ્ચેથી. સમજો કે હું અહીંયા લીટી દોરું છું વચ્ચેથી બરાબર, તો ડાબી તરફ અને જમણી તરફની સિમેટ્રી તમને જોવા મળશે. એ રીતે સમજો કે અહીંયાથી દોરું, ઉપર નીચેની તમને સિમેટ્રી જોવા મળશે. તમે જાતે પણ ડિઝાઇન કરી શકો છો. કેવી રીતે? તો એક કાગળ લો. કાગળ લીધા પછી એ કાગળને બરાબર વચ્ચેથી વાળી દો, બરાબર વચ્ચેથી વાળી દો. આ વાળી દીધા પછી તેનું એક પાનું ઊંચું કરો. પાનું ઊંચું કર્યા પછી તેના અંદરના ભાગે રંગીન શાહીમાં બોળેલી દોરી હોય તેને તમે આડી અવળી આ ઝીગઝેગ મૂકી દો અને ઉપરનું કાગળ જે હતું તે હવે બંધ કરી દો. બંને બાજુથી ખાસ દબાણ આપો, પ્રેશર કરો નીચેના ભાગે, ઉપરના ભાગે કોઈ નોટબુક ચોપડી મૂકીને. હવે આ દોરીને તમે ખેંચતા જાઓ. આ નીચેનો છેડો આમાં આ અહીંયાથી ડાબી તરફ જમણી તરફ લઈ જઈ ખેંચતા જાઓ તો તમને એક ખાસ પ્રકારની એક ડિઝાઇન જોવા મળશે જે બંને પત્તા પર સમાન પ્રકારે હશે. આ સમમિતિ બતાવે છે. રેખા દો તો ડાબી તરફ અને જમણી તરફ. એ રીતે કાગળ કાપીને પણ તમે સમમિતિ કરી શકો છો. સમમિતિની રચના કરી શકો. સમમિતિ એટલે સમાન આકારમાં ગોઠવાવું, સમાન આકાર બનવો. ફ્લિપ કરવાથી તે સમાન થઈ જાય, એકબીજા ઉપર મૂકવાથી તે સમાન થઈ જાય, એકબીજા ઉપર ચપોચપ બંધ બેસતું જ આવે એવો આકાર. અહીંયા તમે જુઓ
કે જે આપણે રેખાની રચના કરીએ છીએ તે એને આપણે અક્ષ પણ કહીશું. લગા ટી છે તો ટીની બરાબર અહીંયા દોરી લીટી તો બંને તરફનું માપ કેવું થાય છે, આકાર કેવો થાય, સરખો થાય છે. પણ કોઈ ટીને આમ દોરે તો સરખો આકાર થતો નથી. આ ભાગ આની પર બંધ બેસતો નથી. બીજો આકાર જો બાજુમાં અહીંયા કરશો તો બંને બાજુ ફ્લિપ થશે. એમમાં તમે જુઓ આ કરો, પણ કોઈ અહીંયાથી આમ કરશે આ આકારમાં તમે કોઈ આમ કરશે તો એમાં ફ્લિપ થતું નથી. આ ભાગ અને આ ભાગ અલગ પડે છે તો એ સમમિતિની રચના કરતું નથી. તો આ અલગ અલગ આકારો એમાં ખાસ નિયમિત જે બહુકોણ આકૃતિઓ છે તેમાં રેખાઓની સમમિતિ કેવી રીતે થાય. નિયમિત બહુકોણનો મતલબ સમજો. નિયમિત એટલે સરખું, બહુકોણ એટલે 3 અને 3 કરતાં વધારે ખૂણા. સમજો કે મેં આ ત્રિકોણ દોર્યો જેની બધી બાજુઓ સરખી છે, 3 બાજુ અને 3 ખૂણાના માપ પણ સરખા છે, 60 60 60. તો આ નિયમિત આકૃતિ કહેવાય, નિયમિત બહુકોણ કહેવાય. ચતુષ્કોણ દોરેલો છે સમજો આ, અને બધી બાજુઓ સરખી છે, બધા ખૂણા 90 90ના છે, તો આ નિયમિત ચતુષ્કોણ કહેવાય, જેને ચોરસ કહીએ છીએ. એ રીતે પંચકોણ જેની 5 બાજુઓ અને 5 ખૂણા સરખા હોય તે પંચકોણ થશે, નિયમિત. પણ કોઈ આવો દોરે પંચકોણ, મેં દોરે છે તેઓ 1 2 3 4 5, તો 5 બાજુ જરૂર છે, 5 ખૂણા છે, પણ નિયમિત નથી. આ નિયમિતનો મતલબ બધું સરખું થવું જોઈએ, તો જ તેને નિયમિત બહુકોણ કહેવાય. તો નિયમિત બહુકોણની અંદર 3 બાજુ હોય તો ત્રિકોણ, 4 બાજુ હોય તો ચોરસ બને છે, 5 બાજુ હોય તો પંચકોણ બને છે, કે જેનો કેન્દ્ર સાથેનો ખૂણો 72નો બને, 72નો બને છે. ત્રિકોણની અંદર તમે જુઓ બધા ખૂણા 60 60ના, ચોરસમાં બધા ખૂણા 90 90ના, અને તેની સમમિત રેખા એટલે અક્ષ દોરવામાં આવે આ રીતે તો બે બાજુ સરખું થાય. એ કોઈ અહીંથી અક્ષ દોરે તો પણ સરખું થાય, કોઈ અહીંયાથી અક્ષ દોરે તો પણ સમમિતિની રચના જોવા મળે છે. જેમાં બે વિકર્ણો જે દોરવામાં આવે છે ચોરસમાં, જે બે વિકર્ણો દોરવામાં આવે છે એ વિકર્ણો પરસ્પર લંબ હોય છે, એટલે કાટખૂણો બનાવે છે. અહીંયા કાટખૂણો બને છે. વિકર્ણો લંબ દ્વિભાજક હોય છે, એટલે આ ભાગ અને આ ભાગ સરખો બને, તે પ્રમાણે આ ભાગ અને આ ભાગ પણ સરખો બને છે. નિયમિત બહુકોણમાં જો ચોરસની આકૃતિ હોય તો આ રીતનું થાય છે. એ જ રીતે પંચકોણ હોય, 5 ખૂણા 5 બાજુ સમાન, તો કેન્દ્ર આગળનો ખૂણો કેટલો બને છે તો 72નો બને છે. અને આ રીતે ખૂણા જે હોય છે તે 54ના, અને આમ કરો તો 108નો, એટલે દરેક ખૂણાનું માપ 108. ષષ્ઠકોણ હોય તો 120. જેમ ખૂણા વધે છે ને તેમ અંદરના બહુકોણના ખૂણાનું માપ વધે છે. ત્રિકોણ હતું તો 60 હતું, ઘટી ગયું 3 બાજુ. ચોરસ હતું તો 90 થયું, વધ્યું. પંચકોણ થયું તો 108. એ રીતે દરેકમાં વધતું જાય છે. એ કેટલું વધે છે તમારે ધોરણ 8માં વધારે ભણવાનું છે, તેથી અત્યારે યાદ નહીં રાખો, ચાલશે કેવી રીતે કરવું છે તે. નિયમિત ષષ્ઠકોણની જે આપણે અક્ષ દોરીએ સમમિતિની રેખા, તો ત્રિકોણમાં તમે જુઓ કેવી રીતે દોરી શકો છો. આ તમારે ઘરે હોમવર્કમાં દોરવાનું છે બધાએ. આ જે બતાવ્યું છે ને તે જો સરખું થાય, આ કરો તો સરખું થાય, આ કરો તો બંને બાજુ સરખું થાય, આ કરો તો સરખું થાય. તો અહીંયા ત્રિકોણમાં 3 સમમિતિ રેખા છે, ચતુષ્કોણમાં 4, પંચકોણમાં 5 અને ષષ્ઠકોણમાં 6 સમમિતિ રેખા છે, અક્ષ જેવું છે. તો આ પ્રકારે કેટલાકમાં સમમિતિનો જે ખ્યાલ છે એ ખ્યાલને વધારે દ્રઢ કરવા માટે તમે અરીસાની પાસે કોઈ આ રીતે ઊભા રહો. તમે અરીસાની પાસે સમજો કે ઊભા રહો, તમે આમ ઊભા રહો તો તમારો સેમ આકાર તમને નીચે જોવા મળશે. આ જોવા મળશે તો એકબીજા ઉપર સેમ આવે છે. જેમ અહીંયા એ બતાવ્યો છે, એને આ રીતે અડધો રાખ્યો હશે અરીસામાં તો આખો દેખાશે, મતલબ અહીંયા આગળ સમમિતિ દર્શાવે છે આકૃતિ. અહીંયા સમમિતિ નથી, અહીંયા સમમિતિ છે. અહીંયા સમમિતિ શા માટે નથી? આ રેખા ઉપરથી આમ કર્યું તો થઈ શકે, પણ અહીંયા આ રેખા પ્રમાણે સમમિતિ નથી, અહીંયા છે. તો
એ પ્રકારે તમે સમમિતિનો ખ્યાલ આપ્યો. આ સમમિતિ દર્શાવે છે કે કેમ? તો કે ના. કેમ? તો કે આની પર તમે ફ્લિપ કરો તો આર જે છે એ સમાન થાય છે કે નહીં ચેક કરો. જો સમાન થતું હોય તો એ સમમિતિ દર્શાવે છે, અને સમાન થતું ન હોય તો તે સમમિતિ દર્શાવતું નથી. તો અરીસાની અંદર તમારે જોવાનું છે. આ ચિત્ર જુઓ ઉંદરનું, તે પણ જુઓ સરખા આકાર છે પણ દિશા બદલાઈ ગઈ છે. સરખા આકાર છે પણ દિશા બદલાઈ ગઈ છે, તેથી તેમાં સમમિતિની રચના નથી. ચિત્ર સમાન હોય એનો મતલબ એ નથી કે ત્યાં સમમિતિની રચના છે જ. આપ જો તમારું પંચિંગ મશીન આવે છે ને કાણા પાડવાનું, એની મદદથી આ રીતે કોઈ કાગળ પુઠાને વાળીને તમે એક કાણું પાડશો તો બંને બાજુ સરખું જ થશે. જો તમે આ રેખા દો કે સરખું દો, એ રીતે કોઈ આમ દોરે તો પણ સરખું જ આવે બરાબર છે. તો એની સમમિતિ તમને જોવા મળશે. હવે વધુ સ્ટડી માટે આપણે હવે પછી સ્વાધ્યાય 14.1 કરીશું. પણ તમારે આ જે આકૃતિઓ છે ને, એ ત્રિકોણ, ચોરસ, નિયમિત પંચકોણ, નિયમિત ષષ્ઠકોણ, આ આકૃતિઓ તમારે સમમિતિ રેખા સાથે દર્શાવીને દોરવાની છે હોમવર્કમાં.